ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું મજામાં છું ને તમે પણ મજામાં જ રહેજો. અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું, નાસ્તો કરી લીધો છે અને હવે થોડોક પૂજા પાઠ કરી લઈએ, આપણે થોડોક આરતી બારતી કરી લઈએ. ગાઈસ, ઘરેથી બહાર નીકળી ગયો છું અને આજે પાછો રવિવાર એટલે હું દર રવિવારે ઇડલી ખાવા જાઉં છું. તો આજે પણ ઇડલી ખાવા જાઉં છું અને 10-15 દિવસ દેશમાં હતો એટલા માટે ઇડલી નથી ખાધી. આજે ઇડલી ખાઈ આવું. ગાઈસ, ઇડલીવાળાની દુકાને પહોંચી ગયો છું અને ઇડલી લઈ લીધી છે. હવે ઇડલી ખાઈ લે હું મારો ભાઈબંધ કરી. ગાઈસ, હવે ઇડલી ખાઈને નીકળી ગયા છીએ અને ભાઈના લગ્ન છે એટલા માટે ખરીદી કરવા જઈએ છીએ. તો થોડી ઘણી શોપિંગ કરતા રહીએ. લગ્ન હમણાં આવી ગયા છે, થોડાક 5-10 દિવસથી જ વાર છે એટલે દેશમાં જવાનો પાછો ધક્કો છે જ તે એક. ગાઈસ, દુકાને પહોંચી ગયા હતા અને દુકાન તો બંધ જ છે. એટલે આપણા તો ભાઈ ઘુમરાળા જ છે પહેલેથી. આજે કાંઈ દુકાન ખુલ્લી નથી એટલે બંધ જ છે દુકાન. ગાઈસ, ઘરે પહોંચી ગયા છીએ અને હવે જમીન પછી કપડાં લેવા જઈએ પાછા. ગાઈસ, બપોરનું જમવાનું થઈ ગયું છે અને હવે જમી લઈએ. બટેકાનું શાક ને રોટલી ને ભાખરી એવું બનાવ્યું છે અને માસી આવ્યા છે ઘરે, તો બધા એકારે જમવા બેસી ગયા છે. હવે જમી લઈએ. ગાઈસ, જમીન ઊભો થઈ ગયો હતો અને ઘડી સૂઈ ગયો હતો, ઊંઘ આવતી હતી એટલા માટે. અને મોટું બોડું થઈને ફ્રેશ થઈ ગયો છું અને હવે આવશું બહાર કપડાં લેવા, શોપિંગ કરવા માટે, કેમ કે ભાઈબંધના લગ્ન છે એટલે શોપિંગ તો કરવી પડશે થોડી ઘણી. ગાઈસ, આપણે ખરીદી કરી લીધી છે, સ્ટુડિયોમાંથી કપડાં લઈ લીધા છે. લગ્ન ચાલુ થઈ ગયા છે અને ડિસ્કો તો કરવો પડશે. સુધારી આવવાનું ચાલુ થઈ ગયું છે અને ભાઈના લગ્ન છે અને ભાઈબંધના લગ્ન છે અને બેનના લગ્ન છે. આપણે ડિસ્કો તો કરવાનો જ છે એટલે જેમ સુધારી ચાલુ થઈ ગઈ છે બોલ. ગાઈસ, કપડાં લઈ લીધા છે ને બહુ ખરીદી જોરદાર આવે છે લગ્નની. આમ જોવો તમે. હવે જાય ઘર બાજુ થોડોક નાસ્તો કરવો છે, નાસ્તો કરી લઈએ. પાણીપુરી વાળો આવ્યો હતો તો પાણીપુરી ખાયા છીએ. હવે પાણીપુરી ખાઈને હવે ઘરે જઈએ. ઓફિસ જવાનો સમય થઈ ગયો, ઓફિસ જવાનું છે હવે. ગાઈસ, ઘરે પહોંચી ગયો હતો અને ફ્રેશ થઈ ગયો હતો અને હવે જાઉં છું ઓફિસ તરફ. ઓફિસે પહોંચી ગયો છું. અંદર જઈએ, કામ કરવા મળીએ છીએ. કામ છે પેકિંગ કરી લઈએ. ગાઈસ, ઓફિસનું કામ પતી ગયું છે ને હવે આવશું ઘર બાજુ. ઘરે પહોંચી ગયો છું અને હવે થોડોક આરામ કરી લઉં અને જમવાનું બની ગયું છે તો જમી લઉં. જમવાનું બની ગયું છે ને હવે હું જમવા બેસી ગયો છું અને ચેવડો છે, બટાકાનું શાક છે, ભાખરી છે અને દેશી રોટલા, મરચાં અને દૂધ ને છાશ ને એવું બધું છે અને આ બધા જમવા બેસી ગયા છે. તો હવે હું જમી લઉં. ગાઈસ, ઘરેથી નીકળી ગયો છું, જમીને બહાર આવ્યો છું આંટો મારવા અને ટાઈટ લાગે છે એટલે બધા ભાઈબંધોએ ભટ્ટી કરી છે. હા, બહાર બધા બેઠા છે. ગાઈસ, હવે હું ઘરે જાઉં અને એડિટિંગ કરી નાખું, વિડીયો અપલોડ કરવાનો છે એટલા માટે. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ત્યાં લગન બધા સબસ્ક્રાઈબ કરી નાખજો બધા.